તમારી આગળ જે રીતે જાહેર થયું એ રીતે ફલ પ્રાપ્તિનો દિવસ છે. ફલ પ્રાપ્તિનો સંસારની અંદર આખી જિંદગી મહેનત કરી હોય અને સંપત્તિ ઉપાર્જન કરી હોય, એ મહેનતનું ફળ આપણે ઉત્તર અવસ્થાની અંદર મળે. અમારામાં એક સુભાષિત આવે, એની અંદર એવું આવે કે માણસે પોતાની જીવનભરમાં એવું કર્મ કરવું જોઈએ કે વૃદ્ધાવસ્થા શાંતિથી જીવી શકાય. ચોમાસાના 4 મહિના એવી મહેનત કરવી જોઈએ, બાકીના 8 મહિના આપણે શાંતિ હોય. અને વાગડમાં તો સૂકી ખેતી એટલે એને માટે તો પ્રેક્ટિકલ અનુભવ હોય. જો ચોમાસાની અંદર ઘરે સૂતો રહી જાય તો પછી આખું વર્ષ દાડિયા ખેંચવા પડે હો. ચોમાસાના 4 મહિના તમે મહેનત કરી લો તો વર્ષ તમારે માટે આબાદ હોય. અને દિવસે નૈવ તત્પુર્યાત યેન રાત્રિ સુખમ વશે. દિવસે એવું કામ કરવું જોઈએ કે જેનાથી આપણી રાત શાંતિથી જાય. અને માણસે પોતાની જિંદગીની અંદર સારા કામ કર્યા હોય ને તો જ રાત્રિ સારી જાય. યૌવનૈવ તત્પુર્યાત યેન વૃદ્ધા સુખમ વશે. આપણી શરીરની જ્યાં સુધી તાકાત ચાલતી હોય 50-60 વર્ષ સુધી એટલી મહેનત કરવી જોઈએ કે પછી વૃદ્ધા અવસ્થામાં આપણે ચિંતા ન હોય, આપણી પાસે બેલેન્સ હોય, આપણે સુખેથી ખાઈ શકીએ, રહી શકીએ, ફરી શકીએ, આવી આપણી પાસે બેલેન્સ હોય. અને પછી કોઈ પૂછે તો આપણો જવાબ હોય ખૂબ આનંદ છે, મજા છે, જીવીએ છીએ શાંતિથી. એમ વાલા ભક્તજનો, આ સંખ્ય યોગી રતનબહેને આયોજિત, માતા પરિવારે આયોજિત પંચાહ પારાયણના આપણા 4 દિવસો એટલા સારા વ્યતીત ગયા કે હવે જાણે બધાયના પેટ ભરાઈ ગયા હોય ને એમ બધાય હજી શાંતિ લઈને ઘરે સૂતા. હે સમજીભાઈ? પણ આજે ફલ પ્રાપ્તિનો દિવસ છે. ફળ પ્રાપ્તિનો તમને ખબર હે, વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ મહેનત કરી હોય, પછી વર્ષને અંતે એક્ઝામ લેવાય, પછી રિઝલ્ટ આવવાનું હોય ને, રિઝલ્ટ એમાં વેલા કયા વિદ્યાર્થીઓ આવે ખબર હે? ખબર હોય આપણે પાસ જ છીએ, ખબર હોય આપણે સારા ટકા મળવાના છે, એ વેલા પહોંચ્યા. જેનામાં ડગુમગુ હોય ને એ વિચારે કે રિઝલ્ટ આવશે, પાસ થાશો તો લેવા જાશો, નહીતર નહીં જઈ. એ પછી રિઝલ્ટ લેવા ના આવે, કાં તો ફોન કરીને બીજાને પૂછી લે, સાહેબને પૂછી લે તો હું પાસ હોઉં કે ન પાસ હોઉં. પાસ હોઉં તો ધક્કો ખાવ, નકર ન પાસ હોઉં તો ધક્કો ખાવાની જરૂર નથી. એમ આજે આપણે ફળ પ્રાપ્તિનો દિવસ છે, અંતિમ દિવસ છે. અને એમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું.
પ્રાગટ્ય થયા પછી અસુરાંશોનો નાશ થતો આવેલો એક પછી એક પછી એક. તમને એમ લાગતું હશે વર્ષોથી આને આ ભાગવત કથા હાલી આવે અને એ ભાગવત કથા આપણે સાંભળતા આવીએ, એમાં તમને બધાને લગભગ તો આમ આંગળીના ટેરવે ગણી શકતા હશો કે પહેલા પુત્રાને મારી, પછી વત્સાસુરને માર્યો, શકટાસુરને માર્યો, બકાસુરને માર્યો, આમ એક પછી એક પછી એક બધું આપણે તૃણાવર્તે માર્યો, બધું યાદ. પણ વાલા ભક્તજનો, નિયમ છે આપણી અંદર રહેલી દુર્વૃત્તિનો નાશ ત્યારે જ થાય જ્યારે ભગવાન આપણી અંદર પ્રવેશ કરે ત્યારે. તમે કપડું ધોવા માટે સાબુવાળા પાણીની અંદર પલાળ્યું હોય, પણ ઈ કપડાને જ્યાં સુધી સાબુવાળું પાણી ન અડે ત્યાં સુધી મેલ નીકળે નહીં. અને એ કપડાને સાફ કરીને તમે બહાર કાઢો, મેલ નીકળી ગયો હોય એટલે તમને એમ થાય કે આમાં સાબુનું પાણી બરાબર અડ્યું છે ને કપડું ચોખ્ખું થઈ ગયું છે. એમાં આપણે કથા સાંભળીએ અને કથા સાંભળતા સાંભળતા આપણા દોષ જાય, કામ જાય, ક્રોધ જાય, લોભ જાય. આ બધા અસુરો છે, એ બીજા કોઈ અસુરો નથી, અંદર રહેલી આપણી આસુરી વૃત્તિ છે, આસુરી સ્વભાવ છે, આસુરી પ્રકૃતિ છે. ભાગવત સાંભળવાનું ફળ આ છે કે આપણી અંદર રહેલી ખરાબ ટેવો દૂર થાય, આપણી અંદર રહેલા ખરાબ સ્વભાવો ઓછા થાય. અને ખરાબ સ્વભાવો ઓછા થાય પછી જ નિયમ છે કે સારા સ્વભાવો અંદર આવે. એના સિવાય સારા સ્વભાવો અંદર આવતા નથી. અને સારા સ્વભાવો અંદર આવે એટલે પછી ભગવાનને આપણા જીવનની અંદર આવવું પડે, ભગવાનને આપણી સાથે રહેવું પડે. એટલે આજે આપણે ભગવાનની સાથે રહેવાનું છે. આજે તમારી આગળ હજી કંઈક થોડા ઘણા દોષોની જે કથા છે એ દૂર કરી અને ભગવાનની સાથે રાસે રમાડવાના છે. હવે તમારામાં કેટલી ત્રેવડ થઈએ અને કેટલા રાસ રમવા ઊભા થાવરા, એ ઊભા થાશો તો ખબર પડશે. અને નહીં થાવ તો સમજીશ કે તમને પોતાને જ હજી હકડક છે અંદર. રાસલીલાની કથા આવે એટલે જોવું કેટલા ઊભા થાવ. તો આજની કથાનો પ્રારંભ કરીએ આપણે. તમે ક્યાં સુધી સાંભળી ગયા ઈ કહેશો સામજીભાઈ? કારણ કે અહીંયા મહાદેવ દેખાતો નથી, નકે એને પૂછી આપણે. નથી બાબુ ને નરસિંહ દેખાતા, નહીતર એને પૂછી ખબર પડે. આ લોકો બધા આયોજકો હોય ને, દોડા દોડમાં ઘણા હોય એટલે ક્યાં પહોંચ્યા એને ખબર ન હોય. સુખિયા માલણના પછી કયો પ્રસંગ આવ્યો યાદ છે તમને? છેલ્લે ન ભૂલતો હોઉં તો તમારી આગળ અઘાસુરના વધની કથા આવી હતી. કેમ લાગે કે ખોટો? અને અઘ એટલે પાપ, અઘ એટલે પાપ. ભગવાનની કથા સાંભળે એના પાપ નાશ પામે, અને પાપ નાશ પામે પછી જ ભગવાનનો ભેટો થાય. એના સિવાય ભગવાનનો ભેટો શક્ય નથી. પાપ ભેરા લઈને જઈએ ને તો ભગવાન દર્શન દેવાના હોય ને તોય ન દે, બીજાને દે, આપણે ન થાય. પાપ નાશની કથા એટલે અઘાસુર વધની કથા. અઘાસુરના વધ પછી ભગવાન કૃષ્ણ પૌગંડ અવસ્થાની અંદર પ્રવેશ કર્યો છે.
6 વર્ષની ઉંમર થઈ છે. 6 થી 10 એ પૌગંડ અવસ્થા છે. 11 થી 15 એ કિશોર અવસ્થા છે. ભગવાને પૌગંડ અવસ્થાની અંદર પ્રવેશ કર્યો છે અને બાળ મિત્રોની સાથે વાછરડાઓ ચારતા ચારતા હવે ગોપાલ બન્યા છે. ગાયો ચારવા તૈયાર થયા છે. ગાયો ચારવા માટે તૈયાર થયા. ફરતા ફરતા તાડના વનની અંદર આવ્યા છે. ભૂખ લાગી છે અને તાડના વનની અંદર રહેતો ધેનુકાસુર, એનો ભગવાને નાશ કર્યો છે. તમે ઓળખો ધેનુકાસુર કોને કહેવાય? સમજભાઈ નથી ઓળખતા? તો પછી ક્યાંક આપણામાં અહીંયા ભેરો પડ્યો હોય તો ખબર કેમ પડે કે આ ધેનુકાસુર છે? જુઓ, શાસ્ત્રો એમ કહે કે ધેનુકાસુર તાડ વનની અંદર રહેતો હતો. તાડના ફળ અનેક અંદર પાક્યા હતા, પણ ન પોતે ખાતો ન બીજાને ખાવા દેતો. નકર ગધેડાને ને તાડના ફળને લાગે કે વળગી, પણ છતાંય પોતે ન ખાય અને બીજાને શાંતિથી ખાવા ન દે. આને શું કહેવાય? શું કહેવાય? ધેનુકાસુર. બીજા શબ્દમાં ગધેડો. સમજાયું ને? સારા કામ થતા હોય પોતે કરે નહીં અને બીજો કરતો હોય એમાં આડા પગ કરે. આને શું કહેવાય? ધેનુકાસુર. બસ આટલું સમજી લેવાનું. આપણે વ્યાખ્યા કોઈને કહેવાનું નહીં કે તું આવો હોય, પણ મનમાં સમજી લેવાનું કે ભાગવતમાં એમ આવતું હતું કે પોતે કામ સારું ન કરે અને બીજાને કરવા ન દે એને ધેનુકાસુર કહેવાય અને આપણી જાડી શબ્દમાં ગધેડો કહેવાય. હવે સમજી લેવાનું કે આપણે શું થાવું છે. ભગવાન કૃષ્ણએ મિત્રો સાથે પ્રવેશ કર્યો. ધેનુકાસુર આવ્યો. ભગવાને મોટા ભાઈ દ્વારા મરાવ્યા. શું કામ મોટા ભાઈ દ્વારા મરાવ્યો હશે ખબર? ભગવાન છે ને, ભગવાન એ વચનબદ્ધ થયા છે. બલિરાજાની કથા તમે સાંભળી ગયા. એ બલિરાજાના વંશનો આ ધેનુકાસુર છે ને. બલિરાજાને ભગવાને પ્રહલાદને વચન આપેલું હતું કે પ્રહલાદ, આજે મેં તારા બાપને માર્યો છે, પણ હવે તારા વંશની અંદર હું કોઈને મારીશ નહીં, સજા ચોક્કસ કરીશ. એટલે ભગવાને ધેનુકાસુરને માર્યો નહીં તો મોટા ભાઈ દ્વારા મરાવ્યો. કે મોટા ભાઈ તો વચનથી બદ્ધ નથી થયા ને, એટલે મોટા ભાઈ દ્વારા ભગવાનને મરાવ્યો. ધેનુકાસુરનો વધ થયો અને મિત્રોની સાથે ભગવાન આગળ વધ્યા છે. ત્યાં સાહસિક નામનો વાનર આવ્યો છે, એમને પણ ભગવાને નાશ કર્યો અને હવે મનમાં સંકલ્પ કર્યો છે, જો આ જગતમાં ભગવાન આવે ને, ભગવાન એટલે પરોપકારનું કામ પેલું કરે. અને એમાં કેટલીક વસ્તુ શાસ્ત્રની અંદર સાર્વજનિક ગણાય. એમાં કોઈનો હક હોય નહીં, એ બધાની ગણાય. તમે તમારા ખેતરની અંદર પાણીનો કૂવો કરો, 100 ફૂટ જ દૂર બીજો પોતાના ખેતરમાં પાણીનો કૂવો કરે, પછી તમે શું કર્યું હોય કે તમારો કૂવો રિચાર્જ થાય એટલા માટે ચોમાસાનું પાણી તમારા કૂવામાં ઠાલવતા હો. એ પાણી પાતાળમાં જાય, પાતાળમાં પાણી તમે ઠાલવો રા, પણ તમારો હક નથી. એ બાજુના કૂવાવાળો પણ ખેંચી શકે. કારણ ધરતી છે એ સાર્વજનિક છે, એના ઉપર કોઈનો હક હોય નહીં. એમ નદીનું પાણી છે એ પણ સાર્વજનિક છે, તળાવનું પાણી છે એ સાર્વજનિક છે, વન છે, જંગલ છે એ પણ સાર્વજનિક છે. ભગવાને સાર્વજનિક સંપત્તિનો પેલો
મોક્ષ કરાવ્યો છે. એમાં વનની સંપત્તિમાં ધેનુકાસુર દ્વારા ફળ મુક્ત કરાવ્યા, હવે જળ મુક્ત કરાવવાનો સંકલ્પ કર્યો છે. અને કાલિય નાગ જમુનાના ધરાની અંદર રહે છે. જમુનાનું પાણી સારું હોવા છતાં પણ વ્રજવાસી પી શકતા નથી. ભગવાને ખુદ કાલિયને નાથવાનો પ્રયાસ કર્યો છે. અને ઇતિહાસ એમ કહે કે ભગવાન જમુનાના ધરાની અંદર 12 મિત્રોની સાથે ગયા, કાલિય નાગને નાથ્યો અને પછી એને રમણક દ્વીપની અંદર મૂકી દીધો. માર્યો નહીં એને પણ. ત્યારે પ્રશ્ન થાય કે કાલિય જેવા કાલિયને પણ માર્યો નહીં, એનું કારણ? સુખદેવ પરીક્ષિતને કહે, પરીક્ષિત, ભગવાન છે ને, ભગવાન એના જેવો કોઈ દયાળુ નથી. ભગવાન દયાળુ છે અને ચાન્સ પણ એટલા આપેલા. તમે જુઓ, કંસે અસુર છે એ પહેલેથી ખબર ભગવાનને નથી. અને એમના માતા પિતા વસુદેવ દેવકીને કંસ હેરાન કરે છે એ પણ ખબર. ભગવાન છે, અજાણ છે ને, પણ ભગવાન કંસનો વધ નથી કરતા. એને 11 વર્ષ સુધી ચાન્સ આપ્યો કે હજી સુધરે, હજી સુધરે. જો કંસ સુધરી જાય ને તો કંસ વધ વખતે તમને સાંભળવા મળશે કે છેલ્લી કડી સુધી પણ ભગવાને કંસને કીધું કે હજી સુધરી જા તો તને જીવતદાન આપી દઉં. પણ ન સુધરે પછી જ એને મારવો પડે. ભગવાન પહેલા પ્રયાસ કરે સુધારવાનો, અને ભગવાને કાલિય નાગને સુધારવાના પ્રયાસ કર્યા કે જો તું સુધરી જાતો હોય તો મને તને મારવો નથી. અને ઇતિહાસ એમ કહે કે કાલિય નાગ સુધરી ગયો, ભગવાનનો ભક્ત બની ગયો. અને પરિણામે ભગવાને એને માર્યો નહીં પણ ઉલટાનો ભગત બનાવ્યો. કાલિય નાગના મસ્તક ઉપર પોતાના ચરણના ચિહ્ન છાપ્યા. કાલિય નાગને ભય હતો ગરુડથી. ભગવાનની આગળ કાલિએ એમ કહ્યું કે મને ગરુડ મારી નાખશે. ત્યારે ભગવાને એમ કીધું કે હે કાલિય, આ જગતની અંદર બધાને મારી શકાય, પણ जितने तारे गगन में उतने शत्रु होय, सहाय होय रघुवीर की तो बालबा को नव होय. जेने भगवानનો સહારો હોય એનો વાડ વાંકો ન કરી શકે હો કોઈ. આપણે કહીએ ને રામ રાખે એને કોણ ચાખે? ગમે એવું એક્સિડન્ટ થયું હોય, ગાડી આખી ખલાસ થઈ ગઈ હોય તો ગાડીમાં ડ્રાઈવર હોય એને ભગવાન બચાવવા ઈચ્છે તો એ ઉડી ગયો હોય ને માત્ર છોલછામ થઈ હોય, બીજેથી બીજી ગાડી લઈને ફરતો હોય. ગાડી આખી ફેલ થઈ ગઈ હોય અને માણસ જીવી ગયો, અને બીજો ગાડીને